નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। મહાકુંભથી માઠા સમાચાર સામે આવ્યા છે। તો મહાકુંભથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। પ્રયાગરાજમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે। ત્યારે રાજકોટના એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હોવાના આ સમાચાર મળી રહ્યા છે। કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડનું મોત થયું છે। તો પત્ની અને મિત્રો સાથે તેઓ મહાકુંભ માટે ગયા હતા। રાજકોટના જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી રાજકોટના જેતપુરમાં ભાજપમાં ભડકો થતો જોવા મળી રહ્યો છે। પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા આ ભડકો થયો છે। ત્યારે વોર્ડ નંબર 10 તેમજ 11માં મેન્ડેટ ન આપતા ભડકો થયો છે। પૂર્વ પ્રમુખ સુરેશ સુખરેલિયાએ ફોર્મ ભરી દીધા, ત્યારે આખરી સમય બાદ પણ મેન્ડેટ ન આપ્યું। તો પ્રદેશમાંથી જાહેર કરેલ યાદીમાં વોર્ડ નામ હતા નહીં, ત્યારે આખરે ભાજપમાં ભડકો સર્જાયો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ઉમેદવારી કરનાર તમામ સભ્યોએ સમર્થન જાહેર કર્યું છે। તો સાંજ સુધીમાં જેતપુરમાં ભાજપનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી। મેં ફોર્મ ભર્યો હતો પણ મેન્ડેટ મળ્યો નથી। એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં। અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું। અમારે કેવી રીતના ચાલવું, શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરીએ, બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશું। કેટલા લોકોને ભારતીય જનતા પાર્ટીમાંથી મેન્ડેટ આપવામાં આવ્યું છે, કેટલા લોકોને નહોતું આપવામાં આવ્યું? ભારતીય જનતા પાર્ટીના ટોટલ 11માંથી 44 સભ્યો લડાવતા હતા। એમાંથી 42 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને 2 લોકોને મેન્ડેટ નથી આપ્યો। આગામી દિવસોની અંદર કઈ પ્રકારની રણનીતિ હોય? આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી। 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટના જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે, શું કહેશો? રાજકોટના જેતપુરમાં ભાજપમાં ભડકો થયો છે। પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા આ ભડકો થયો હોવાનું સામે આવ્યું છે। વોર્ડ નંબર 10 તેમજ 11માં મેન્ડેટ ન આપતા ભડકો થયો છે। ત્યારે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ ફોર્મ ભરી દીધા, આખરી સમય બાદ પણ મેન્ડેટ ન આપ્યું। તો દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ દ્વારકાના આ સમાચાર પર। તો નગરપાલિકાની ચૂંટણીને લઈને આ સમાચાર મળી રહ્યા છે। ભાણવડ નગરપાલિકાની 24 બેઠકો માટે કુલ 58 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। ભાજપ, કોંગ્રેસ, આપ દ્વારા પૂરજોશથી તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે ભાજપના 30 ફોર્મ અને કોંગ્રેસના 18 ફોર્મ ભરાયા છે। તો અપક્ષથી 2 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ચૂંટણી લડશે। તાજેતરમાં જે 16 તારીખે ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તે અન્વયે તારીખ 27/1/25 થી 1/2/25 સુધી ફોર્મ ભરવા 11 થી 3 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી। જેમાં વોર્ડ વાઇઝ કુલ ભાણવડ તાલુકાના 6 વોર્ડ છે, એમાં વોર્ડ વાઇઝ નીચે મુજબ ફોર્મ ભરાયેલા છે। વોર્ડ 1માં 11, વોર્ડ 2માં 8, વોર્ડ 3માં 10, વોર્ડ 4માં 9, વોર્ડ 5માં 11 અને વોર્ડ 6માં 9 સાથે કુલ 58 ફોર્મ ભરાયેલા છે। અને પક્ષવાર જોઈએ તો ભાજપ, ભારતીય જનતા પાર્ટીના 30 ફોર્મ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 18 ફોર્મ, આમ આદમી પાર્ટીના 8 ફોર્મ અને અપક્ષના કુલ 2, એમ કરીને 58 ફોર્મ કુલ રજૂ થયેલા છે।
આજે ફોર્મ ભરવાની ટોટલ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. તારીખ 3ના રોજ ચકાસણી, ત્યારબાદ 4 પાછું ખેંચવાની પ્રક્રિયા અને ત્યારબાદ હરીફ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવશે. રાજકોટમાં જસદણ નગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. જસદણ નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરાયા છે. તો 7 વોર્ડની ચૂંટણી માટે 78 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો ભાજપ તરફથી 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. તો આ સાથે જ કોંગ્રેસ તરફથી 27 ફોર્મ ભરવામાં આવ્યા છે. તો ભાજપ અને કોંગ્રેસ આમને સામને થઈ છે. આ સાથે જ આમ આદમી પાર્ટી તરફથી 17 ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે અપક્ષ ઉમેદવારના 6 ફોર્મ ભરાયા છે. રાજકોટ ભાયાવદર નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પહેલા ભાયાવદર ભાજપમાં ભડકો થયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ નયન જીવાણી સહિત 19 ભાજપના કાર્યકરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું છે. ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે તે પહેલા ભાજપ પક્ષમાંથી જાતે સસ્પેન્ડ થઈ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા હતા. ગત ધારાસભાની ચૂંટણીની અંદર અમને કમલમમાં બોલાવી અને સહકારી મંડળીને ભાયાવદર નગરપાલિકા સહિત 500 કાર્યકર્તા સાથે અમને ખેસ પહેરાવેલા હતા. ત્યારે ભાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી. ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે. તેમ છતાં અત્યારે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ લગભગ 71 કરતા વધારે ઉમેદવાર માગણીદાર હતા અને એમાંથી બધા ઉમેદવારની સેન્સ લીધી અને એ સેન્સના બાદ પાર્ટીને જે યોગ્ય લાગ્યા અને પાર્ટી જેને સમાવેશ કરી શકતા હતા, કારણ કે ટિકિટ 24 હોય, માગણીદાર તો અમારા દરેક કાર્યકર્તા હોય ને એને હક હોય, પણ પાર્ટીએ દરેક જ્ઞાતિના સમીકરણ, દરેક જાતિના સમીકરણ, ઓબીસી, અનુસૂચિત, પાટીદાર સમાજ, અન્ય ઉજળિયા સમાજ બધાનો સમાવેશ કરી અને એક સરસ મજાનો ગુલદસ્તો કરી અને 24 ટિકિટ ભારતીય જનતા પાર્ટી એના જે કાર્યકર્તા છે, મૂળ કાર્યકર્તા, એને આપી છે. અને ભાજપના 19 જેટલા આગેવાનો આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ભયડા છે અને અમારી ટીમ સાથે સંકલન કરી અને અમે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ. તો જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે 11 વોર્ડમાં 44 સભ્યોએ ભાજપમાંથી ફોર્મ ભર્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. ચૂંટણી માટે આજે કુલ 123 ફોર્મ ભર્યા હતા. જ્યારે આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્યએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેતપુર નવાગઢ નગરપાલિકા 11 વોર્ડ 44 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ અમે આજે ઠેકેદારો સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યા છે. પૂરા જીતના વિશ્વાસ સાથે આ નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિશ્વાસ અપાવું છું કે આવનારી નગરપાલિકાની ચૂંટણીની અંદર વોડી બન્યા પછી એક ધારાસભ્ય તરીકે સક્રિય રહી સતત મારી આ વિસ્તારની અંદર ડેવલપિંગ કરવાની જવાબદારી છે. રાજકોટ શહેરમાં હવે મહિલા પોલીસ પણ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ગુંદાવાડી પોલીસ ચોકીમાં અસામાજિક તત્વોએ ઘૂસી ધમાલ મચાવી હતી. ગૌરવ ખીમસુરિયા નામના શખ્સને પોલીસ ચોકીમાં મહિલા હેડ કોન્સ્ટેબલે અટકાવતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા હેડ કોન્સ્ટેબલે કંટ્રોલમાં ફોન કરતા પોલીસ દોડી આવી હતી. તેમજ મહિલા હેડ કોન્સ્ટેબલે આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ગૌરવ ખીમસુરિયાની ધરપકડ કરી છે. મોરબીના વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી અન્વયે અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારો તાલુકા સેવા સદન ખાતે ઉમટ્યા હતા.
ભાજપ દ્વારા મોડી રાત્રે ઉમેદવારો જાહેર કરવામાં આવતા છેલ્લા દિવસે પ્રાંત કચેરી ખાતે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. અને અત્યારે મેં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે અને હું અહીં 3 ટર્મથી હું નગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ હું ચૂંટાણો છું અને જે અમારા વિસ્તારના જે છે આખા વાંકાનેરના એક પ્રાણ પ્રશ્નો હોય એ હું છાપાના માધ્યમથી પણ હું ઉકેલું છું અને સમાજના પ્રશ્નો હોય એ પણ હું જાતે ઉકેલવાનો હું પ્રયાસ કરું છું. આથી કરીને મેં વાંકાનેર નગરપાલિકાની જે ચૂંટણી છે એની અંદરમાં વોર્ડ નંબર 2 માંથી મેં અત્યારે ફોર્મ ભર્યું છે. સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકાના 2 કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે આરોપીઓની હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી. આરોપી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન કરાતા પરિવારજનોમાં રોષ ફાટ્યો છે, જેને લઈને આજે પાટડી શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી પોલીસ મથકે મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા માત્ર કોન્ટ્રાક્ટરને ઝડપી પાડીને અન્ય આરોપીઓને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી સહિત મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને પોલીસે ચીફ ઓફિસરને બીજા ગુનેગારોને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા જામીન મળી જાય. ત્યારે આજે મોટી સંખ્યાની અંદર વાલ્મીકી સમાજને બીજા અન્ય તમામ સમાજના સવર્ણ સમાજના સહિતના બધા આગેવાનો પોલીસ સ્ટેશન આવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ ગુનેગારોને પકડવામાં આવે. બીજી ફરિયાદ એ લોકોની એ છે કે એ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી અને એમની પાસેથી છેતરપિંડીથી એક રોજકામ કરવામાં આવ્યું છે કે તમે આમાં સહી નહીં કરો તો તમને કોઈ આર્થિક લાભ નહીં મળે, એમ કરીને એમની પાસેથી સહી કરવામાં આવી છે. એની પણ ફરિયાદ આપવામાં આવી છે, જેના ઉપર હજી સુધીમાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરતા દલિત સમાજ, વાલ્મીકી સમાજ અને અન્ય સમાજોની અંદર ખૂબ મોટો આક્રોશ છે. પોલીસે 5 દિવસની મુદત માંગી છે કે 5 દિવસની અંદર અમે કાર્યવાહી કરીશું અને જો 5 દિવસની અંદર કાર્યવાહી નહીં થાય તો મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના પડઘા પડશે. જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હાલ વહેલી સવારે ઠંડી, બપોરના સમયે ઉનાળા જેવી ગરમી પડતા છેલ્લા ઘણા દિવસથી મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે, જેને કારણે શરદી, ઉધરસ જેવા વાયરલ ફ્લૂના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં શરદી ઉધરસના દર્દીની રોજની 300 ઓપીડી નોંધાઈ રહી છે. હાલ જૂનાગઢમાં વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી તેમજ બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે. ભાવનગર શહેરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો છે, ત્યારે શિયાળાની કડકડતી ઠંડીએ પોતાનું જોર બતાવ્યું છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 1.3 ડિગ્રી જેટલું ઘટીને 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 73% સુધી પહોંચ્યું છે. શિયાળાની સિઝનમાં આ પ્રથમ વખત તાપમાનમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે. વહેલી સવારથી જ શહેરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને ઘરની બહાર નીકળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શહેરની એક શાળામાં નવી અને ઉમદા પહેલ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોને શિષ્યવૃત્તિની સહાય મળી રહે તે માટે જરૂરી પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ માટે શાળામાં આચાર્ય અને શિક્ષકગણ દ્વારા એક્સ્ટ્રા ક્લાસ પરીક્ષાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. આ સાથે જ ક્લાસીસમાં પરીક્ષાના નિષ્ણાત શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમજ શાળા સમય બાદ 1.5 કલાકના આ ક્લાસીસમાં નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અમને સ્કૂલમાંથી કહેવામાં આવ્યું હતું કે એનએમએસના સ્પેશિયલ ક્લાસ આનંદમાં શરૂ છે. અમને એવું કહેવામાં આવ્યું હતું કે સ્કૂલની રજા પડે એટલે તરત ત્યાં વ્યૂ જવાનું અને ભણવાનું છે. અમે લોકો પહેલા દિવસથી આવ્યા હતા. અહીંયા ખૂબ સરસ ભણાવે છે. જેવું અમને પહેલાં આવડતું હતું એના કરતાં વધારે આવડવા માંડ્યું. અમારું શિક્ષણ થોડુંક સુધર્યું છે એવું અમને લાગે છે. મને તો એવું લાગે છે કે પૈસા દઈને આપણે ક્લાસ કરીને
એમાં એવું ન શીખવાડવા મળે જેવું અહીંયા શીખવા મળે છે. અહીંયા અલગ અલગ શિક્ષકો અમને વિવિધ વસ્તુઓ શીખવાડે છે. અઠવાડિયાની અંદર અમે 10 જેટલા શિક્ષકો છે. તમામ શિક્ષકો છે શાળા સમય બાદ અમે 1.5 કલાક જેટલો સમય છે બાળકો માટે આપીએ છીએ અને એમનું પરિણામ પણ સારું મળી રહ્યું છે. શું શીખવાડવામાં આવે છે, કઈ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે અને કેવી રીતના વિચાર તમને આવેલો છે? NMMSની પરીક્ષા છે એમની તૈયારી અને જ્ઞાન સાધનાની અમે તૈયારી કરાવી રહ્યા છીએ. અમારી શાળાના પ્રભારી છે સંજયભાઈ બારૈયા, એમને વિચાર મૂક્યો અને મીટિંગ બોલાવી શિક્ષકોની અને વાત કરી કે ભાઈ આ રીતે બાળકો માટે આપણે કરીએ તો કેમ. એ વિચાર અમને ગમ્યો અને અમે તમામ શિક્ષકોએ વિચારને અમે વધાવી લીધો કે ધોરણ 8માં જે નેશનલ લેવલની NMMS અને જ્ઞાન સાધના લેવલની પરીક્ષાઓ યોજાય છે, જે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાના બાળકો જ ફક્ત આપી શકે છે. એટલે મારા જે વિસ્તાર છે કરચલિયા પરાણી ખેડૂતવાસ ને આનંદનગર, એ વિસ્તારની નજીકની શાળાઓની વચ્ચેની એક મધ્યવર્તી સરકારી શાળા આપણી શાળા નંબર 10 આનંદ વિહારમાં એવા ક્લાસીસ શરૂ કરવાનું કીધું, સ્પેશિયલ ક્લાસીસ NMMS માટેના અને જ્ઞાન સાધના માટેના. એમાં શિક્ષકશ્રીઓને પણ આપણે પૂછ્યું તો શિક્ષકશ્રીઓએ પણ મંજૂરી આપી અને રોજની શાળા સમય બાદ સાંજે 5 થી 6, 6:30 સુધી 1.5 કલાક દરેક શિક્ષકશ્રીઓ અલગ અલગ વિષયના નિષ્ણાંતો એ પોતાનું સમયદાન આપે છે અને 8 થી 10 આચાર્યશ્રીઓ પણ આમાં સાથે જોડાયેલા છે. અમરેલી લુગાના કંટાણા ગામમાં દીપડાએ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. પોતાની વાડીએ દેખરેખ માટે સૂતા હોય તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. દીપડાએ હુમલો કરતા વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યો છે. બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા. એવામાં અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ભાઈ ને પગ ફૂલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટા ભાઈનો અવાજ આવતા હું ઉઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો. ત્યાં દીપડો નાસી છૂટ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલ રાનાવાલા હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો છે. સારવારમાં બેદરકારી, ગેરરીતિના કારણે 14 હોસ્પિટલની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેમાં કોડીનારમાં આવેલ રાનાવાલા હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જામનગરના હાલાર પંથકમાં વીજ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 5 દિવસથી પંથકમાં વીજ તપાસ ચાલી રહી છે. 5 દિવસમાં ચેકિંગ દરમિયાન જામનગર તેમજ દ્વારકામાંથી 3.11 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. વીજ તંત્ર દ્વારા ગેરકાયદેસર 93 વીજ જોડાણ ઝડપી પાડવામાં આવ્યા છે. ચોક્કસ જામનગર શહેરની અંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને કહી શકાય કે હાલાર પંથકની અંદર છેલ્લા જે 5 દિવસ થયા વીજ તંત્ર દ્વારા જે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે અને વીજ ચોરી કરતા હોય તેમની ઝડપાવવામાં આવે છે. તો હાલ જે પ્રમાણે હાલાર પંથકની અંદર છેલ્લા જે 5 દિવસની અંદર જે વીજ તંત્ર દ્વારા જે દરોડા પાડી અને કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં કુલ જે છેલ્લા 5 દિવસની અંદર 3.11 કરોડની જે ચોરી છે તે ઝડપી પાડી છે અને હાલ 11 પોલીસ કાફલાની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને 47 જેટલા જે વીજ કર્મીઓ દ્વારા અને SRP ના જવાનો દ્વારા જે દરોડાનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ જે જામનગર શહેરના વીજ છે તેની અંદર 3.11 કરોડની જે વસૂલાત કરવામાં આવી છે અને વીજ જે ચેકિંગ દરમિયાન જેટલા કોઈ ગેરરીતિ કે વીજ તંત્ર સાથે જોડતા હોય તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં ખટોદરા પોલીસ દ્વારા 2 સ્નેચરોની ધરપકડ કરવામાં આવી છે. રિંગ રોડ નજીક ફ્લાયઓવર બ્રિજ નીચે પરિણીતાનું ₹4.27 લાખથી ભરેલું પર્સ ઝૂંટવાયું હતું. બાઇક પર આવેલા 2 સ્નેચરો ચાલુ રિક્ષા નજીક બાઇક ચલાવી પર્સ ખેંચી ફરાર થયા હતા. ત્યારે પોલીસ દ્વારા મોબાઈલ, સોનાના દાગીના સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેમજ આરોપીઓની ધરપકડ બાદ નવા 2 ગુના સામે આવતા ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. घटना होने के बाद में कटोदरा पुलिस स्टेशन की डी स्टाफ की पूरी टीम है वो CCTV और ह्यूमन सर्वेलेंस के आधार पे उन्होंने तपास करना चालू किया.
तो 2 दिन की मेहनत के बाद में, बहुत सारे CCTV देखने के बाद में उन्होंने दोनों आरोपी जो इस स्नैचिंग में शामिल थे उन दोनों को पकड़ा है। एक आरोपी है, उसका नाम मोहन खान उर्फे बोबड़ा, सरवर खान पठान है। ये ऊन पाटिया सूरत का रहने वाला है। दूसरा आरोपी है राहुल प्रवीण भाई खत्री उर्फे चिंदी, ये मान दरवाजा के पास झोपड़पट्टी का रहने वाला है और दोनों को अभी अटक किया गया है। સુરત શહેરમાં 1 મહિનાથી ચાલતા રોડ સેફટી મંથનું સમાપન કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ કમિશન દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું, ત્યારે કમિશનરે લીલી ઝંડી આપી બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યા પાર્ટિસિપેટ કર્યા, ભાગ લીધા, ચિત્રકારી કરી, अपना आ लोग थीम बनाया, कार्टून बनाया जो है, साथ अवेरनेस लाया, ब्लड डोनेशन कैंप थया जो है, रोड पर जेटला भी सेफ्टी है, हेलमेट न हो, सीट बेल्ट न हो, सिग्नल न हो, अपना ओवर स्पीडिंग न हो, रॉन्ग साइड न, तमाम बाबतों में खूब घणा बधा जो है अवेरनेस और इम्प्लिमेंटेशन कामगीरी थी जो है। અને આજે જ્યારે એના સમાપન અમે કરીએ છીએ એવા અમારા જો સહભાગીઓ હતા जो अलग अलग हमें मदद करी છે, भी हमें लोग सम्मान जो है। સુરતમાં મહુવામાંથી નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મંદિરમાંથી રાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાને મામલે સત્સંગ સમાજ પડકાર ફેંક્યો છે। સત્સંગ સમાજે સવાલ એ કર્યો છે કે કઈક શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ ખસેડવામાં આવી અને હનુમાનજી, ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી, તે એક સવાલ હતો। દિન 8માં નિત્ય સ્વરૂપ સ્વામી માફી ન માંગે તો સત્સંગ સમાજ આંદોલન કરશે। અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ, હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા। એ અત્યારે 2 મહિનાથી અને આરતી, થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે। અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ લઈ ગયા અને 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી હતી ઉતાર, એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે। એટલે અમે આ સાધુઓને, ભગવાધારીઓને કહેવા માંગીએ કે સુધરી જાઓ। સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ હોસ્પિટલ વારંવાર વિવાદોના ઘેરામાં રહે છે। ત્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દર્દીને સિવિલ ખાતે હાથ પગે પાટાપિંડી સાથે ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલના રીઢિયાળ વહીવટને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। मैं वहाँ पर लगाए थे तो बोला कि यहाँ नहीं हुआ, सिविल में ले जाओ, ऐसा हुआ। किसने बोला, क्या हुआ था? और उसको चोट लगा था, वो बोला यहाँ पर नहीं हो, इलाज होगा दूसरा आप ले जाओ। सिविल में वहाँ बोले यहाँ इलाज नहीं हो पाएगा, सिविल में लेके जाओ, एम्बुलेंस का सुविधा कर देते हैं। हम बोले क्यों ऐसा होगा, रात भर पेंशन तो उसा रहा रोगी, अब कहाँ ले जाएं गरीब आदमी, यहाँ से वहाँ धक्का खाते बोले। फिर भी वो लोग नहीं माने, वो लोग बोले नहीं आप लोग लेके जाओ, डिस्चार्ज कर दिए हैं, जहाँ लेके जाना है लेके जाइए आप। क्या इलाज चल रहा था और किसने ऐसे बोला आपको? वो डॉक्टर बोले वहाँ के। कौन से हॉस्पिटल? वो मेडिकल हॉस्पिटल। સુરત પોલીસે પલસાણાના જોડવાની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે દરોડા પાડી 14 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડ્યો હતો। શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે એફએસએલ ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લીધા હતા અને ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં શંકાસ્પદ ઘીના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ અને હવે મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે।